સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. આપણે 44ના પાઠમાં શું શીખ્યા હતા એ પાછું રિવિઝન કરી લઈશું. આપણે શીખ્યા હતા કે આમંત્રણ આપે અને બુદ્ધિપૂર્વક તેનું અપમાન કરે તે કાયમ નરકમાં પડે છે. સમર્થ હોવા છતાં જે સહન કરે છે તે સંત છે. કોઈ જીવને હલકો ગણશો નહીં. જીવ એ ઈશ્વરનું સ્વરૂપ છે. હરેક જીવ એ ઈશ્વરનું સ્વરૂપ છે, એટલે કોઈ જીવને હલકો ગણશો નહીં. અતિ સાત્વિક આહાર જેનો હશે તે સહન કરી શકશે. સાત્વિક આહાર વિના સહન શક્તિ આવતી નથી. બુદ્ધિમાં ઈશ્વર હોય તો બધું સહન થાય. જીવનમાં સુખી રહેવું હોય તો કમ ખા અને ગમ ખા. સારી વસ્તુમાં સારું દેખાય એ સાધારણ વૈષ્ણવ, પણ જેને ખરાબમાં પણ સારું તત્વ દેખાય તે ઉત્તમ વૈષ્ણવ છે. આપણા ઘરમાં એકાદ પુણ્યશાળી માણસ હોય તો તે ઘરના માણસોનું કોઈ અહિત કરી શકતું નથી. જરૂરિયાત ઓછી કરશો તો પાપ ઘટશે અને જરૂરિયાત વધારશો તો પાપ પણ વધશે. પ્રાપ્ત સ્થિતિમાં અસંતોષ મનુષ્યને પાપ કરવા પ્રેરે છે. એટલે શું, આપણી જે સ્થિતિ છે એમાં આપણને સંતોષ હોય તો આપણે પાપ કરવા પ્રેરાઈએ નહીં, પણ આપણને અસંતોષ હોય કે મને આ પણ જોઈએ છે, આ પણ જોઈએ છે, તો એ વસ્તુ આપણને પાપ કરવા માટે પ્રેરે છે. યાત્રાનો અર્થ શું છે? ઇન્દ્રિયોને પ્રતિકૂળ વિષયોમાંથી હટાવી અને અનુકૂળ વિષયોમાં જોડી દેવી એ જ યાત્રા. તીર્થયાત્રા એની જ સફળ થાય કે જે તીર્થ જેવો પવિત્ર થઈને ઘરે આવે. જે તીર્થ જેવો પવિત્ર થઈને ઘરે આવે તેની તીર્થયાત્રા સફળ થાય. હવે આપણે તીર્થયાત્રા કરવા જઈએ તો આપણે કયા કયા નિયમનું પાલન કરવું જોઈએ એ આપણે યાદ રાખીશું. એટલે હવેથી જ્યારે પણ આપણે તીર્થયાત્રા કરવા જઈએ તો આ નિયમોનું પાલન કરીશું. કયા નિયમો છે? કે આજથી હું બ્રહ્મચર્ય પાળીશ. આજથી હું ક્રોધ નહીં કરું. આ બધું તીર્થમાં પાળવાનું છે. આજથી હું બ્રહ્મચર્ય પાળીશ. આજથી હું ક્રોધ નહીં કરું. આજથી હું જુઠ્ઠું નહીં બોલું. આજથી વ્યર્થ ભાષણ નહીં કરું. આવી પ્રતિજ્ઞાઓ કરવી પડે છે. આવી પ્રતિજ્ઞાઓ લીધા પછી જ યાત્રાની શરૂઆત કરવી જોઈએ. તીર્થયાત્રાના બ્રાહ્મણોની નિંદા કરે તેને તીર્થયાત્રાનું ફળ મળતું નથી. તીર્થમાં વિધિપૂર્વક સ્નાન કરવું જોઈએ. તીર્થમાં કોગળો કરાય નહીં. તીર્થમાં સાબુ ચોળીને નહાવાય નહીં. આ બધું આપણે ધ્યાન રાખીશું. હવે આગળ જોઈએ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયમ નુમઃ. જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશનો હેતુ છે તથા જે ત્રણેય પ્રકારના તાપોનો નાશ કરવાવાળા છે એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ. અગાઉ આપણે જોયું કે યાત્રા કરવા નીકળ્યા ત્યારે વિદુરજી સાથે શું લઈ ગયેલા? કાંઈ નહીં, ફક્ત કૌરવોનું પુણ્ય લઈને નીકળ્યા છે. સનિર્ગત કૌરવ પુણ્ય લબ્ધો. કૌરવોનું જેટલું પુણ્ય હતું તે લઈને ગયા છે, કારણ કૌરવોએ તેમનું અપમાન અને નિંદા કરેલા. તમારી કોઈ નિંદા કરે અને તે સહન કરશો તો તમારું પાપ તેના માથે જશે. આ યાદ રાખીશું. આપણે કોઈ નિંદા કરે અને આપણે સહન કરી લઈએ તો આપણું પાપ એના માથે જાય અને તેનું પુણ્ય તમને મળશે. જે દિવસે જે તીર્થમાં જાઓ ત્યાં ઉપવાસ કરજો.
બ્રાહ્મણોનું અપમાન ન કરશો. આ બધું યાદ રાખવા જેવું છે. જે દિવસે જે તીર્થમાં જાઓ ત્યાં ઉપવાસ કરજો. બ્રાહ્મણોનું અપમાન ન કરશો. બ્રાહ્મણોનું અપમાન કરે તેની તીર્થયાત્રા સફળ થતી નથી. ઉપવાસ કરવાથી શરીરની શુદ્ધિ થાય છે, પાપ બળે છે. હા, ઘણા લોકો ઉપવાસ નથી કરી શકતા, તો પછી ફ્રૂટ ખાઈને, દૂધ ખાઈને કે આપણને ખાલી જેટલું ભૂખ હોય એટલું જ, થોડું પણ વધારે નહીં, એવું પણ કરી શકાય. તો જેટલી ભૂખ હોય એટલું જ ખાઈને પણ રહી શકાય. ઉપવાસ કરવાથી શરીર શુદ્ધિ થાય છે, પાપ બળે છે, શરીરમાં સાત્વિક ભાવ જાગે છે. વિદુરજી દરેક તીર્થમાં ઉપવાસ કરે છે અને વિધિપૂર્વક સ્નાન કરે છે. યાત્રા કેવી રીતે કરવી તે વિદુરજીએ બતાવ્યું છે. અવધૂત વેશમાં તેઓ પૃથ્વી ઉપર ફરતા હતા. વિદુરજીએ યાત્રા કરી ત્યારે અવધૂત વેશમાં તેઓ ફરતા હતા. કેમ? જેથી સગા સંબંધીઓ તેમને ઓળખી શકે નહીં. તેઓ શરીરને શણગારતા ન હતા, પવિત્ર અને થોડું ભોજન કરતા હતા. શુદ્ધ વૃત્તિથી જીવન નિર્વાહ કરતા હતા. પ્રત્યેક તીર્થમાં સ્નાન કરતા, ભૂમિ ઉપર શયન કરતા. તીર્થમાં જઈએ ત્યારે ભૂમિ ઉપર શયન કરવાનું હોય છે અને ભગવાનને પ્રસન્ન કરનારા વ્રતો તેઓ કરતા હતા. સંતો તીર્થને પાવન કરે છે. સંતો તીર્થને પાવન કરે છે. ભારદ્વાજ મુનિ ગંગા સ્નાન કરવા આવે ત્યારે ગંગાજી 25 પગથિયા ઉપર આવે છે. ભારદ્વાજ મુનિ જે થઈ ગયા એ જ્યારે ગંગા સ્નાન કરવા જાય ને, તો ગંગાજી આનંદમાં 25 પગથિયા ઉપર આવી જાય, એમનું પાણી વધી જાય. કેમ? કારણ કે ગંગાજી જાણે છે કે બીજાઓ મારામાં પાપ નાખવા આવે છે, ત્યારે આ મુનિ મને પાવન કરવા માટે આવે છે. અતિ સંપત્તિ અનર્થ કરે છે. આપણી પાસે બહુ સંપત્તિ હોય તો તે અનર્થ કરે છે. તેથી ભગવાને સોનાની દ્વારકા ડૂબાડી દીધી છે. બેટ દ્વારકાની ભગવાનની મૂર્તિ મનોહર છે, સ્વરૂપ અદ્ભુત છે, જોતા મન ધરાતું જ નથી. દ્વારકાધીશના દર્શન કરજો. કાશીનું મહાત્મય પણ ઘણું છે. કાશીના પ્રમુખ દેવ કોણ છે? ભૈરવનાથ. આમાં એક શ્લોક છે, એનો અર્થ એ છે કે આ શ્લોક રોજ બોલે તો કાશીમાં રહ્યાનું ફળ મળે છે. કાશીમાં 9 માસ રહે તો તેનો પુનર્જન્મ થતો નથી. કાશીના મણિકર્ણિકા ઘાટ ઉપર આ શ્લોક લખ્યો છે. કયો શ્લોક? મરણ મંગલ અત્ર, સફલમ જીવનમ અત્ર. શિવજી જ્ઞાનના મુખ્ય દેવ છે. શિવજી છે જ્ઞાનના મુખ્ય દેવ છે. કાશીમાં જ્ઞાન જલ્દી સિદ્ધ થાય છે. તમારે જ્ઞાન મેળવવું હોય તો સ્મશાનમાં રહેવું પડશે. સ્મશાન એ જ્ઞાન ભૂમિ છે. કેવી રીતે? સ્મશાનમાં જ્ઞાન થાય. શું જ્ઞાન થાય? એટલે સ્મશાનમાં રહેવાની જરૂર નથી, સ્મશાનને યાદ કરવાનું. દિવસમાં 2-4 વાર સ્મશાનને યાદ કરશો તો બુદ્ધિમાં ફરક પડશે. કલ્પના કરો કે હું કાશીમાં છું, અહીંથી મનથી જ ગંગાજીમાં ડૂબકી મારો. કળિયુગમાં મનથી સત્કર્મ કરે તો પણ પુણ્ય મળે છે. તો આ કળિયુગમાં બહુ મોટો ફાયદો છે કે કળિયુગમાં આપણે મનથી પણ સત્કર્મ કરીએ તો આપણને પુણ્ય મળે છે. આપણે મનથી વિચારવાનું કે હું અત્યારે વ્રજમાં છું, હું યમનાષ્ટક કરી રહી છું, યમુનાજીના કિનારે બેસીને. તો એ બધું મનથી આપણે વિચારીએ તો એનું પણ પુણ્ય મળે છે. તીર્થક્ષેત્રોમાં ગયાજી એ પિતૃગયા નામનું પ્રસિદ્ધ તીર્થ છે. ગયાજીમાં અનેક શ્રાદ્ધ કરવા પડે છે. પહેલું શ્રાદ્ધ ફલ્ગુને કિનારે કરવું પડે છે અને છેલ્લું શ્રાદ્ધ અક્ષયવટ નીચે કરવામાં આવે છે, જ્યાં કરારવિંદેન પદારવિંદમ બાલકૃષ્ણ બિરાજે છે. શ્રાદ્ધ કરાવનાર બ્રાહ્મણ એક વસ્તુનો ત્યાગ કરાવે છે. જે શ્રાદ્ધ કરવા ગયા હશે એમને ખબર હશે કે બ્રાહ્મણ કહે છે કે તમે એક વસ્તુ છોડી દો, અને પછી તે ભગવાન પાસે કંઈક માંગવાનું કહે છે. પહેલા ત્યાગ કરવાનો અને પછી માંગવાનું. જે ભગવાન માટે ત્યાગ કરે છે તેને જ ભગવાન પાસે માંગવાનો અધિકાર છે. જે ભગવાન માટે ત્યાગ કરે છે તેને જ ભગવાન પાસે માંગવાનો અધિકાર છે. ઘણા ખરા લોકો જે ના ભાવતું હોય ને એ છોડવાનો નિયમ લઈ લે છે. કોઈને રીંગણા ના ભાવે, કારેલા ના ભાવે તો કે અમે એ છોડી દઈએ છીએ.
આવા સામાન્ય ફળ અને શાક ખાવાનું છોડવાથી લાભ થતો નથી. પાપ પાપ વિકાર છોડો તો લાભ છે. એમ કહો કે અમે કાશી વિશ્વનાથના દર્શન કરીને મેં કામ છોડી દીધો, ગોકુળ મથુરાની યાત્રા કરીને મેં ક્રોધ છોડી દીધો. એક એક તીર્થમાં એક એક પાપ છોડવાનું હોય છે, એક એક ત્યાગ કરવાનો હોય છે. પરમાત્મા માટે અતિ પ્રિય વસ્તુનો ત્યાગ કરશો તો પરમાત્માને દયા આવશે. કાશી એ જ્ઞાનભૂમિ છે. કાશી એ જ્ઞાનભૂમિ છે. અયોધ્યા એ વૈરાગ્ય ભૂમિ છે અને વ્રજભૂમિ એ પ્રેમ ભૂમિ છે. વ્રજભૂમિ પ્રેમ ભૂમિ છે. વ્રજ રજમાં કૃષ્ણ પ્રેમ ભરેલો છે. નર્મદાનો કિનારો એ તપોભૂમિ છે. નર્મદાજી છે જ્યાં વહી રહ્યા છે, નર્મદાજીનો કિનારો એ તપોભૂમિ છે. જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ ત્રણેય નર્મદા કિનારે સિદ્ધ થાય છે. તીર્થમાં ક્રોધ ન કરો. તીર્થમાં બ્રહ્મચર્ય વગેરે વ્રતો પાળવા જોઈએ, તો જ તીર્થયાત્રાનું ફળ મળે છે. યાત્રા કરતા કરતા વિદુરજી યમુના કિનારે વૃંદાવનમાં આવ્યા છે. હવે વિદુરજી યાત્રા કરતા કરતા ક્યાં આવ્યા? યમુના કિનારે વૃંદાવનમાં આવ્યા. ઠાકોરજી તેમને સમય આપે છે. ઠાકોરજી અગર તમને સમય આપે તો 4 મહિના વૃંદાવનમાં રહી પ્રભુ ભજન કરજો. કનૈયો વ્રજમાં ખુલ્લા પગે ફરે છે. યશોદાજી સમજાવે છે, વનમાં કાંટા લાગશે, કાંકરા લાગશે, તું પગમાં જોડા પહેર. તો કનૈયો માતાને શું કહે છે કે માં, હું તમારા ઘરે ગાયોની સેવા કરવા આવ્યો છું. ગયા જન્મમાં રામ રૂપે હું રાજાના ઘરે જન્મ્યો, એટલે મને કોઈએ ગાયોની સેવા કરવા દીધી નહીં. મેં નક્કી કર્યું, હવે ભવિષ્યમાં હું કોઈ ગોવાળને ત્યાં જન્મ લઈશ અને ગાયોની સેવા કરીશ. 5 વર્ષના હતા ત્યારથી એવો નિયમ હતો કે ગાયોને ખવડાવ્યા વગર ખાતા ન હતા. પ્રભુ ગાયોને ખવડાવ્યા વગર ખાતા ન હતા. મારી ગાયો ઉઘાડા પગે ફરે તો હું પગમાં જોડા કેવી રીતે પહેરું? લાલાના અનેક નામો છે, પણ એક વૈષ્ણવે કહ્યું છે કે મને લાલાનું ગોપાળ કૃષ્ણ નામ બહુ ગમે છે. કૃષ્ણ વ્રજમાં ઉઘાડા પગે ફરે છે, તેથી વ્રજરજ અતિ પાવન છે. પ્રભુ વ્રજમાં ઉઘાડા પગે ફર્યા છે, એટલે જે વ્રજરજ છે એ ખૂબ જ પાવન છે. દ્વારકામાં તો રાજા હતા, એટલે ખુલ્લા પગે ફરાય નહીં. વિદુરજી વ્રજની રમણ રેતીમાં આળોટે છે. રમણ રેતીમાં ગોપીઓની ચરણરજ પડેલી છે. વિદુરજી મંગલમય કૃષ્ણની લીલાઓનું ચિંતન કરે છે. યમુના કિનારે લૌકિક વાતો કરવી એ પાપ છે. આ ધ્યાન રાખજો, યમુના કિનારે કે કોઈ પણ તીર્થમાં લૌકિક વાતો કરવી એ પાપ છે. આ ભૂમિ અતિશય પાવન છે. મહારાજ શ્રી કૃષ્ણ ગાયોને લઈને આ ભૂમિમાં આવતા હતા. વ્રજની લીલા નિત્ય છે. આપણે આગળ પણ જોયું હતું ને કે વ્રજની લીલા એ નિત્ય છે, રોજ થાય છે. એવું નહીં કે પ્રભુ પહેલા આ કરતા હતા, પહેલા ગાયો ચરાવવા જતા હતા, એવું નહીં, એ રોજ થાય છે. વ્રજની લીલા નિત્ય છે. ભગવાનના પ્રમુખ ટીકાકાર શ્રીધર સ્વામીએ કહ્યું છે, ભગવાનનું નામ, લીલા, સ્વરૂપ, ધામ, પરિકર નિત્ય છે. આજે પણ ભગવાન શ્રી કૃષ્ણ વ્રજમાં રોજ લીલા કરે છે. ભગવાન કહે છે કે જગતના કોઈ સ્ત્રી પુરુષમાં જળ પદાર્થમાં આનંદ નથી. પ્રભુ શું કહે છે? જગતના કોઈ સ્ત્રી પુરુષમાં જળ પદાર્થમાં આનંદ નથી, તમે મારી પાસે આવો. શ્રી કૃષ્ણ આનંદરૂપ છે. વિદુરજીને અનુભવ થયો, મારા શ્રી કૃષ્ણ ગાયોને લઈને યમુના કિનારે આવ્યા છે. વિદુરજીની ભાવના એવી હતી કે એમને આ સર્વ લીલા પ્રત્યક્ષ દેખાય છે. આ કદંબનું ઝાડ છે. વૈષ્ણવો આને ટેર કદમ કહે છે. ટેર કદમ ઉપર બિરાજેલા શ્રી કૃષ્ણ વહાલી ગાયોને બોલાવે છે, હે ગંગી, હે ગોદાવરી. ગાયોની વચ્ચે શ્રી કૃષ્ણ ઊભા એવા ગોપાળનું ધ્યાન કરો. આપણે શું ધ્યાન કરવાનું? ગાયોની વચ્ચે મારા શ્રી કૃષ્ણ, મારા પ્રભુ, મારા ગોપાળ ઊભા છે. ગાયોની વચ્ચે બિરાજેલા શ્રી કૃષ્ણનું ધ્યાન કરવાથી જલ્દી તન્મયતા થાય છે. ઇન્દ્રિયોને પરમાત્મા સાથે પરણાવો, ઇન્દ્રિયોને વિષયો સાથે ન પરણાવો. ભગવાનનું નામ ઋષિકેશ છે. ભગવાનનું એક નામ ઋષિકેશ છે. તેનો અર્થ છે ઋષિક એટલે ઇન્દ્રિય
અને ઈશ એટલે સ્વામી. ઇન્દ્રિયોના સ્વામી શ્રી કૃષ્ણ છે. આ 5 વિષયો ઇન્દ્રિયોના સાચા પતિ નથી. તે પતિ થવા માંગે છે. સંસારનું કોઈ પણ રૂપ આંખને દેખાય ત્યાં સુધી નિંદ્રા આવતી નથી. એટલે ફલિત થાય છે કે આંખનો પતિ રૂપ નથી. વિદુરજી વિચારે છે, મારા કરતા આ પશુઓ શ્રેષ્ઠ છે કે પરમાત્માને મળવા તેઓ આતુર થઈને દોડે છે. વિદુરજી શું વિચારે છે કે મારા કરતા તો આ પશુઓ સારા છે કે જે પરમાત્માને મળવા માટે દોડે છે. ગાયો શ્રી કૃષ્ણના મિલન માટે આતુર થઈને દોડે છે અને ધિક્કાર છે મને કે હજી મને કૃષ્ણ મિલન માટે તીવ્ર ઈચ્છા થતી નથી. ગાયો દોડે છે અને હું પથ્થર જેવો બેસી રહ્યો છું. આંખો પ્રેમ ભીની થઈ છે. એવો પ્રસંગ ક્યારે આવશે કે હું પણ ગાયોની જેમ કૃષ્ણ મિલન માટે દોડીશ? વિદુરજી કૃષ્ણ લીલાનું ચિંતન કરતા કૃષ્ણ પ્રેમમાં પાગલ બન્યા છે. અતિ તન્મય થયા છે. કોઈ પણ રીતે જગતને ભૂલી જાઓ અને પ્રભુ સાથે પ્રેમમાં તન્મય થાઓ. આ સર્વ સાધનનું રહસ્ય છે. વિરહ અતિશય તીવ્ર બને છે ત્યારે પરમાત્મા મળે છે. વિરહ, આપણને પ્રભુનો વિરહ થાય ને, એ અતિશય તીવ્ર બને ત્યારે પરમાત્મા મળે છે. પ્રભુ તે વખતે પ્રભાસમાં હતા. ઉદ્ધવને જ્ઞાનનો ઉપદેશ કર્યો, ભાગવત ધર્મનો ઉપદેશ કર્યો અને ઉદ્ધવને કહ્યું કે હવે તું બદ્રિકાશ્રમ જા. ઉદ્ધવ કહે છે કે મને એકલાને જતા ડર લાગે છે, તમે મારી સાથે આવો. જીવ ઈશ્વરને સાથે રાખે તો બીક લાગે નહીં. ઉદ્ધવને ભાગવત ધર્મનો ઉપદેશ કર્યો પણ ઉદ્ધવને શાંતિ મળી નહીં. ઉદ્ધવ ભગવાનને કહે છે, હું એકલો કેવી રીતે જઈશ? આપણે બંને સાથે જઈશું. કેવળ નિર્ગુણ બ્રહ્મનું જ્ઞાન બહુ ઉપયોગી થતું નથી. સગુણ બ્રહ્મના આધારે નિર્ગુણ બ્રહ્મને ઓળખવાના છે. શ્રી કૃષ્ણ ઉદ્ધવને કહે છે, હું ક્ષેત્રજ્ઞ રૂપે તારી સાથે છું. હું તારામાં રહેલો જ છું. જ્યારે ઉદ્ધવજીએ કહ્યું કે મને એકલા ડર લાગે છે, તો શ્રી કૃષ્ણ ભગવાન શું કહે છે કે હું ક્ષેત્રજ્ઞ રૂપે તારી સાથે છું, તારામાં રહેલો છું. મારું સ્મરણ કરીશ તો એ જ ક્ષણે હું હાજર થઈ જઈશ. ઉદ્ધવજી પ્રાર્થના કરે છે, ભાવના આધાર વિના ન થઈ શકે, માટે મને કંઈક આધાર આપો. ત્યારે પ્રભુએ ઉદ્ધવને શું આપ્યું? ચરણ પાદુકા આપી. હવે ઉદ્ધવે માની લીધું કે દ્વારકાનાથ મારી સાથે છે. હું અનાથ નથી, હું સનાથ છું. આ પાદુકા નથી, પ્રત્યક્ષ પરમાત્મા મારી સાથે આવ્યા છે. ઉદ્ધવનો પ્રેમ એવો છે કે પાદુકામાં પરમાત્માને નિહાળે છે. પ્રભુએ ઉદ્ધવજીને પોતાની પાદુકા આપી તો ઉદ્ધવજીનો પ્રેમ એવો છે કે એમને પ્રત્યક્ષ પાદુકામાં પ્રભુ જ દેખાય છે. મસ્તક ઉપર ચરણ પાદુકા રાખી છે. મસ્તક એ બુદ્ધિ પ્રધાન છે. તેમાં પ્રભુને પધરાવો તો તમારા મનમાં કોઈ વિકાર થશે નહીં. સુખદેવજી કહે છે, રાજન, ઉદ્ધવ બદ્રિકાશ્રમ જવા નીકળ્યા છે. રસ્તામાં ઉદ્ધવજીને યમુનાજીના દર્શન થયા છે. હવે જો વિદુરજી તો ત્યાં હતા જ, અને હવે ઉદ્ધવજી પણ બદ્રિકાશ્રમ જવા નીકળ્યા છે. રસ્તામાં તેમને યમુનાજીના દર્શન થયા છે, વ્રજભૂમિના દર્શન થયા છે. આ મારા ઠાકોરજીની લીલાભૂમિ છે. તીર્થમાં સ્નાન કરવાથી મન એકદમ શુદ્ધ થતું નથી. આપણે તીર્થમાં સ્નાન કરીએ તો મન એકદમ શુદ્ધ થતું નથી, પણ ત્યાં રહેલા કોઈ ભજનાનંદી સંત હોય અને તેનો સત્સંગ કરો તો મન અતિ શુદ્ધ થાય છે. ઉદ્ધવે વિચાર્યું કે હું થોડા દિવસ અહીંયા રહીશ અને કોઈ સંત મળશે, કોઈ વૈષ્ણવ મળશે તો સત્સંગ કરીશ. ઉદ્ધવજી ભાવના કરે છે, કોઈ પ્રભુનો લાડીલો વૈષ્ણવ મળે તો જ મારે બોલવું છે, નહીતર મૌન રાખવું છે. ઉદ્ધવજીએ શું વિચાર્યું કે પ્રભુનો લાડીલો કોઈ વૈષ્ણવ મળશે તો જ હું બોલીશ, નહીતર હું મૌન રાખીશ. વૃંદાવનમાં છે ને, ગુપ્ત રીતે અનેક સાધુઓ રાધાકૃષ્ણની લીલાઓના દર્શન કરતા આજે પણ ફરે છે. યમુના કિનારે રમણ રેતીમાં વિદુરજી બેઠા છે. ઉદ્ધવજીની દ્રષ્ટિ પડી છે કે આ કોઈ વૈષ્ણવ લાગે છે. રમણ રેતીમાં ત્યારે વિદુરજી બેઠા હતા, તો વિદુરજીને જોઈને ઉદ્ધવજીને લાગ્યું કે આ કોઈ વૈષ્ણવ લાગે છે. શ્રી કૃષ્ણ પ્રેમમાં તેનું હૃદય ભરાયું હોય તેમ લાગે છે.
ઉદ્ધવજી પાસે આવ્યા ત્યારે ઓળખી ગયા કે આ તો મહાન ભગવત ભક્ત વિદુરજી છે. ઉદ્ધવજી વંદન કરે છે. તે જ સમયે વિદુરજીએ આંખો ઉગાડી કહ્યું, મને વંદન ના કરો, હું યોગ્ય નથી. વિદુરજી ઉદ્ધવજીને વંદન કરે છે. સંતોનું મિલન કેવું હોય? સંતોનું મિલન કેવું હોય? 4 મિલે 64 ખીલે, 20 રહે કર જોડ, હરિજન સે હરિજન મિલે તો બીહસે 7 કરોડ. હવે જો 4 મિલે 64 ખીલે, 4 આંખો એટલે બે આંખ એટલે 4 આંખો થઈ, 20 હાથ પગના આંગળા થયા, 64 દાંતો થયા, 7 કરોડ રૂંવાટીઓ થઈ. શરીરમાં 3.5 કરોડ રૂંવાટીઓ હોય છે. હરિજન એટલે હરિના લાડીલા જન. અને ત્યારે વિદુરજી અને ઉદ્ધવજીનો દિવ્ય સત્સંગ થાય છે. એ સત્સંગ આપણે આવતા વખતે જોઈશું. આજે આપણે શું શીખ્યા એ આપણે જોઈ લઈએ. આજે આપણે શીખ્યા કે તમારી કોઈ નિંદા કરે અને તમે સહન કરશો તો તમારું પાપ તેના માથે જશે. નિંદા જે કરે એના માથે પાપ જાય. કોઈ બીજાએ આપણી નિંદા કરી હોય તો આપણું પાપ એના માથે જાય અને એનું પુણ્ય આપણને મળે. ઉપવાસ કરવાથી શરીરની શુદ્ધિ થાય છે. શરીરમાં સાત્વિક ભાવ જાગે છે. પછી આપણે જ્યારે યાત્રા કરવા જઈએ ત્યારે આપણે ભૂમિ ઉપર શયન કરવું જોઈએ. અને પ્રભુને પ્રસન્ન કરનારા વ્રત પણ કરવા જોઈએ. કળિયુગમાં મનથી સત્કર્મ કરે તો પણ પુણ્ય મળે છે. પરમાત્મા માટે અતિ પ્રિય વસ્તુનો ત્યાગ કરશો તો પરમાત્માને દયા આવશે. કાશી એ જ્ઞાન ભૂમિ છે, અયોધ્યા વૈરાગ્ય ભૂમિ છે અને વ્રજભૂમિ એ પ્રેમ ભૂમિ છે. વ્રજરજમાં કૃષ્ણનો પ્રેમ ભરેલો છે. જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ ત્રણેય નર્મદા કિનારે સિદ્ધ થાય છે. કૃષ્ણ વ્રજમાં ઉઘાડા પગે ફરે છે. પ્રભુ તો વ્રજમાં ઉઘાડા પગે ફરતા હતા, તેથી વ્રજરજ અતિ પાવન છે. બીજું આપણે શીખ્યા કે યમુના કિનારે લૌકિક વાતો કરવી જોઈએ નહીં. પછી ભગવાન શું કહે છે? ભગવાન કહે છે કે જગતના કોઈ સ્ત્રી પુરુષમાં, જળ પદાર્થમાં આનંદ નથી. તમે મારી પાસે આવો. અને આપણે કોનું ધ્યાન કરવું જોઈએ? ગાયોની વચ્ચે બિરાજેલા શ્રી કૃષ્ણનું ધ્યાન કરવાથી જલ્દી તન્મયતા થાય છે. ઇન્દ્રિયોને પરમાત્મા સાથે પરણાવો. કોઈ પણ રીતે જગતને ભૂલી જાઓ અને પ્રભુ પ્રેમમાં તન્મય થાવ. આ સર્વ સાધનનું રહસ્ય છે. વિરહ અતિશય તીવ્ર બને ત્યારે પરમાત્મા મળે છે. જીવ ઈશ્વરને સાથે રાખે તો તેને બીક લાગશે નહીં. હજી આપણે શીખ્યા કે મસ્તક એ બુદ્ધિ પ્રધાન છે. તેમાં પ્રભુને પધરાવો તો તમારા મનમાં કોઈ વિકાર થશે નહીં. તીર્થમાં સ્નાન કરવાથી મન એકદમ શુદ્ધ થતું નથી. તો તીર્થમાં ખાલી સ્નાન કરવાનું, પણ સાથે શું કરવાનું કે ત્યાં રહેલા કોઈ ભજનાનંદી સંત હોય તો તેમનો સત્સંગ કરવાનો, તો મન અતિ શુદ્ધ થાય છે. આ બધું આપણે યાદ રાખીશું. આજે સૌને જય શ્રી કૃષ્ણ.